ચાલી ગયો છું હે આ બધું શું કરી દીધું એ આ બધું શું કરી દીધું બોડી બનાવતું હે આ બધું શું કરી રમણ કરી હું ઘેર નહીં એને તું કને હવે થાય તું લે હે તો મારવા વાળી આ દીધી કને તમે કર્યું તમે તે કને કર્યું બધું રમણ મારતું એ પેલો હું ત્યાંનું નામ પેલો પથલો થલપણ આવ્યો તો એટલે એને બધું તલીને જોતો હોય તો ભલામણ ભમણ કરતો હતો જીવો પસલો સરપંચ થી થાલા મેળા કોક આટલો મોટો ટોપલો લઈને આવ્યો તો પણ એ ચો સરપંચ છે રહ્યો અને આ બધું કોને નુકસાન કરી છે ઈને ચો જોઈ રહ્યો ઓ અહીં ધન ધલા કરતો તો લે પકડ હું આવું એને જો પગાર્યો અંદર મૂક ચી બાજુ જો છે એ ધોમો જે કે મેં તાતા આવીને પછી આવી છે સારું જો અલ્યા મારો સરપંચ આપણો ગામનો નક્કોમાં છો ઘર બર તો પાસ કરી આલતો નહીં દૂધીનો વેલો આવ્યો છે લાઈન 2-4 દૂધી તોડી દઉં શાક કરવા તો હે હજુ વળગી નહીં લાગે સરપંચ હા. આવો. તમને જ મળવા આવ્યો તો યાર હું તો કહું હું કહું તું જો આપણું મકાન તો પાસ કરી આલો યાર ચારનું સાપરામ રહું છું હું અરજી રાખી દે યાર આખા ગામના છોકરોની બધો નહીં પણ ના ચાલે અમારે 4 પેઢી જઈ કોઈને મકાન મળ્યું નહીં સાપરામાં જિંદગી જતી રહી અમારી ના ના હવે મેં પાસ કરાવવાની અરજી કરી છે તાલુકામાં જેટલી પાછળના જેટલા છોકરા છે ને પહેલું મકાન મારું જોવા પહેલું ને બધો ને આવશે આપણે હોવા બરોબર અને તમે શું કરતા હતા હોય આ તો દૂધી જો તો મેં કીધું શાક કરવા લઈ જાઓ તમે વાઈ સાથે યાર અરે એક તો યાર ઘરે પાસ કરેલો ને અમારી દૂધિયા ખાઈ જવાનું યાર એક દૂધી તમારે હું જતું રહે યાર સરપંચ ના ના મેં અરજી કરી છે તમારી હા. તાલુકાના અંદર અરજી મૂકી દીધી છે તમારું ઘર પાસ થઈ જાય એવું છે બરોબર કેટલો ટાઈમ થયો 12 મહિના જેવું થાય છે યાર અરે સાપરા મેણી નાખવા પૈસા લાવો યાર બધું થોડું હોય યાર ઘરે પાસ કરાવવાનું છે આપણે મેળ્યું નાખવાનું અરે પૈસા નથી લાવવાના મારા પાણી પડે છે યાર તમે 5 થી ઊંચી બાજીના કરી લો તમે સારું કોઈ હાલતું નહીં તમે તો હાલો યાર અરે યાર હાલથી ઊંચી બાજીના જમ નહીં હાલી યાર